प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की। श्री कृष्ण कन्हैया लाल की। उमापति महादेव की। सत्य सनातन धर्म की। आदरणीय उपस्थित धर्म प्रेमी भाईओ તેમજ આદરણીય ભક્તિમતી માતાઓ તથા બહેનો, આજે આપણે બધા રાકેશભાઈની આત્માની શાંતિ અને સદગતિ માટે સત્સંગરૂપી શ્રદ્ધા સુમન અર્પિત કરવા માટે અહીં એકત્રિત થયા છીએ। હકીકતની અંદર કોઈ વ્યક્તિ આપણી સાથે ઘણા વર્ષોથી રહેતા હોય, ભલે થોડોક સમય રહ્યા હોય, પરંતુ ખૂબ સારી રીતે જેની સાથે આપણે રહ્યા હોય એ વ્યક્તિ આપણી સાથેથી જો વિદાય લે તો આપણને સ્વાભાવિક છે દુઃખ તો જીવનના અંતિમ ક્ષણ સુધી એની યાદમાંથી આપણે મુક્ત નથી થઈ શકવાના। પરંતુ અમુક સંસારના સત્ય એવા હોય છે જેને ગમે અણગમે પણ આપણે બધાએ સ્વીકારવા જ પડે છે। જેવી રીતે જીવનમાં સુખ આવે તો બધાને ગમતું હોય છે, પરંતુ દુઃખ જલ્દી સ્વીકારી શકાતું નથી। જીવનમાં લાભ હંમેશા દરેક વ્યક્તિને પસંદ છે, પરંતુ હાનિ જલ્દી સ્વીકારી શકાતી નથી। યશ બધાને પસંદ છે, પરંતુ અપયશ સ્વીકારી શકાતો નથી। પરંતુ આ સંસારનું જન્મ પણ એક એવું સત્ય છે જે બધાને ગમે છે, પરંતુ મૃત્યુ એક કડવું સત્ય એ છે કે જે આપણે સહજતાથી કદાપી સ્વીકારી શકતા નથી। પરંતુ આ જ સંસારના નિયમોની વચ્ચે આપણો બધાનો જન્મ થયો છે, આપણે બધાને જીવન વ્યતીત કરવાનું છે અને એકના એક દિવસ આ સંસાર છોડીને જતું રહેવાનું છે। અને ઈશ્વર કદાપી પોતે નિમિત્ત બનતા નથી। ચાહે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અકસ્માત, કોઈ પણ બીમારી અથવા તો કોઈને કોઈ નિમિત્ત બનીને ઈશ્વર આપણા આયુષ્ય પૂરું થતાં આપણને એના ચરણોમાં બોલાવી લેતા હોય છે। માટે જ સંતોએ એક ભજનમાં પણ કીધું છે, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં, સાથ દેતી नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। क्षमा बुझ जाएगी जलते जलते, सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। संतो कहे छे क्या भरोसा है इस जिंदगी का,
सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते। एक क्षण પછી આપણા જીવનમાં શું થવાનું છે એની આપણને કોઈને ખબર નથી। માટે જ સંતો કહે છે, આયા હૈ સો જાએગા રાજા રંક ફકીર, આયા હૈ સો સંતો આપણને સમજાવે છે કે આ સંસારના અમુક જે ફેક્ટ્સ છે, જે આપણે આઈધર ફ્રોમ વિશ ઓર ફ્રોમ નોટ, આપણી ઈચ્છાથી અથવા અનિચ્છાથી જે સ્વીકારવા પડતા હોય છે, તો આ જ સંસારના નિયમની વચ્ચે કીધું કે સંસારમાં રાજા, રંક, ફકીર, ઓલિયા દરેક પ્રકારના જીવો આ સંસારમાં સમાન રીતે જન્મ ધારણ કરીને આવે છે, પરંતુ બધાના જવામાં અંતર છે। દરેકનો જન્મ તો સમાન રીતે જ થાય છે, પરંતુ જવામાં અંતર છે। તો કઈ રીતે? તો કીધું કે એક સિંહાસન ચઢ ચલા, દૂજા બાંધા જાય જંજીર। કીધું કે એક જીવ એવો છે જે ભક્તિ રૂપી સિંહાસનને પ્રાપ્ત કરીને જાય છે, અને બીજો જીવ એવો છે કે જે મોહ માયા મમતાની જંજીરોમાં બંધાઈને જાય છે। હવે આપણે વિચાર કરીએ તો કઈ જંજીરો અને કઈ મુક્તિ? તો સંતો સમજાવે છે કે આ સંસારની અંદર આપણે વ્યવહારિક કર્મ કરતાં કરતાં આપણું આ જે મન છે એ હંમેશને માટે ક્યાંક ને ક્યાંક આ ભૌતિક સુખ સંપદા સાથે, ભૌતિક માયાવી જીવોની સાથે એટલું બધું મન સ્થિર થઈ જાય છે કે આ મન આ માયારૂપી કાદવમાંથી કમળની જેમ પરે થઈ શકતું નથી, અને એ જ આપણા બંધનનું કારણ છે। આપણે જોવા જઈએ તો હર હંમેશને માટે આપણું મન એક ક્ષણને માટે પણ આ સાંસારિક વિચારોથી પરે થાય છે। ક્યાંક ને ક્યાંક રાત્રે સૂઈ ગયા તો દિવસના સવારનું ટેન્શન, સવારના ખાવા પીવાનો ને નોકરી ધંધાનો પ્લાનિંગ નક્કી થયો તો બપોરનું ટેન્શન, બપોરનું પૂરું થયું તો રાતનું, ને રાતનું પૂરું થયું તો બપોરનું, આમ ને આમ કરતાં કરતાં આખું જીવન આપણું વ્યતીત થઈ જાય છે। અને આ મન સંસારના દરેક પ્રભાવો જે સ્થિર નથી, સુખ દુઃખ લાભ હાનિ યશ અપયશ ગમે તે આ સંસારના પ્રભાવો છે, તો એ સંસારના જે બદલાતા પ્રભાવ છે એની અંદર સતત આપણું મન પણ ચંચળ બનીને એ પ્રભાવોમાં સ્થિર થયા કરે છે, જેને કારણે એ માયાવી પ્રભાવ હંમેશા આપણને દુઃખ આપે છે। અને બીજું કીધું કે બીજા એવા પ્રકારના વ્યક્તિ છે જે ભક્તિ રૂપી સિંહાસનને પ્રાપ્ત કરીને જાય છે, મતલબ જે સંસારમાં જન્મ લઈને તો આવ્યા છે, પરંતુ સદગુરુ સંતોના સાનિધ્યમાં જઈને આ માયાવી બંધનોમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી તે જાણીને આ સૃષ્ટિમાંથી જાય છે, હે ને? આજે તકલીફ તો એ જ છે કે આપણને બધાને ખબર છે કે આપણે ચાલવાનું છે, હે ને?
સમાજના લોકો આપણને એ તો બહુ જ સારી શિક્ષા આપે છે કે આપણે સંસારમાં આપણા ભૌતિક લક્ષ્યને પ્રાપ્ત કરવા ચાલવાનું છે, પણ આપણું રિયલ ડેસ્ટિનેશન શું છે? વાસ્તવિક મનુષ્ય માત્રના જન્મ પાછળનું કારણ શું છે? એટલે જ સંતોએ કીધું, ચલન ચલન સબ કોઈ કરે, મોહે અંદેશા ઓર, ગા નામ ન જાને ગાँव का, पहुँचेगा कहीं ठोर, पहुँचेगा कहीं ठोर। શું કીધું? ચલન ચલન સબ કોઈ કરે, મોહે અંદેશા ઓર, નામ ન જાને ગાँव का, પહોંચેગા કહી ઓર। આ દુનિયામાં દેવ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને આપણે જન્મ લઈને તો આવ્યા છે, પરંતુ અગર આ સંસારની અંદર આપણા મનુષ્ય જન્મના વાસ્તવિક લક્ષ્યને નહીં જાણ્યું, અગર આપણું જીવન આપણે ખાવા પીવા સૂઈ જવા માટે જ જો વ્યતીત કરશું અને પશુ સમાન જો આપણું જીવન વ્યતીત કરશું, પરિવારના પાલન પોષણની અંદર જ આખી જિંદગી વિતાવી દઈશું, તો જ્યાં પહોંચવાનું છે એ લક્ષ્યને આપણે કદાપી જાણી શકીશું નહીં। અને જ્યાં સુધી આપણા મનુષ્ય જીવનના વાસ્તવિક લક્ષ્યને આપણે સંતોના સાનિધ્યમાં બેસી નથી જાણતા ને, ત્યાં સુધી આપણા અંદર, આપણા હૃદય મંદિરની અંદર આત્મિક સુખ અને શાંતિ કદાપી મળવાની નથી। અત્યારે દુનિયાના લોકો એટલા માટે તો ચાલી રહ્યા છે કે દોડી રહ્યા છે રાત દિવસ કે અંદરથી આપણને આનંદ મળે, આત્મિક સુખ મળે, આત્મિક શાંતિ મળે, માનસિક શાંતિ મળે, હે ને? પણ જેની પાસે બધું જ છે એ પણ અશાંત, અને જેની પાસે કશું નથી એ પણ અશાંત છે। એક સમયની વાત છે, એક રાજા હતા। હવે રાજાને એક દિવસ એક સંત મળે છે, અને સંતને જોઈને એ સંત અંદરથી એટલા બધા ખુશ હતા, પણ રાજા તો પોતાના કાર્ય માટે બહાર ગયા હતા તો સંતની મુલાકાત લઈ શક્યા નહીં। તો એ ફરીથી પોતાના રાજમહેલમાં જતા રહે છે। થોડાક સમયની અંદર સમય એવો બને છે કે રાજાને અંતરમાં એક પ્રશ્ન થાય છે। રાજા હંમેશા પોતાના રાજકીય કાર્યોની અંદર સતત ચિંતામાં રહેતા હતા, સતત તકલીફોમાં રહ્યા કરતા હતા, સતત ટેન્શનમાં રહ્યા કરતા હતા, અને કોઈ પણ જગ્યાએ એમને સુખ અને શાંતિ નહોતી। તો એણે એના મંત્રીને બોલાવ્યા અને કીધું કે મારી પાસે બધું જ છે, ધન, વૈભવ, માન, પ્રતિષ્ઠા, સત્તા, કોઈ જ વાતની મારી પાસે કમી નથી, પણ મારું હૃદય હંમેશા વ્યગ્ર કેમ રહે છે? મારા મનની અંદર મને જે શાંતિ મળવી જોઈએ, જે રાત્રે સુખની ઊંઘ આવવી જોઈએ, એ મને મળતી નથી। મારી પાસે કશું જ કમી નથી, તો આનું કારણ શું? તો મંત્રી કહે છે, રાજન, આ પ્રશ્નનો જવાબ તો તમારે આત્મજ્ઞાની સંતોના શરણમાં જઈને જ મેળવવો પડશે। આનો જવાબ હું તમને આપી શકીશ નહીં। જે મંત્રી હતા ને, એણે પોતાની અંદર આત્માનું જ્ઞાન જાણેલું હતું, આત્મજ્ઞાની હતા। એ મંત્રીને ખબર હતી કે જ્યાં સુધી
એ જ વસ્તુ ભગવાન શ્રી રામચંદ્રજીએ નવધા ભક્તિમાં શબરી માતાને સમજાવ્યું છે કે જેણે આ સંસારમાં સાચા સુખ અને શાંતિને પ્રાપ્ત કરવી છે, જેને આ સંસારમાં પોતાની અંદર અને કણે કણમાં રહેલા પરમપિતા પરમાત્માના દર્શન કરવા છે, એને શું કરવું પડશે? તો કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા. કીધું કે હે શબરી માતા, જેને જીવતા જીવ મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એણે પ્રથમ આત્મજ્ઞાની સંતોના શરણમાં જવું પડશે અને સત્સંગને શ્રવણ કરવો પડશે. આ જ વાત મંત્રી પણ જાણતા હતા, એટલે એણે એ રાજાને એ સંત પાસે મોકલ્યા. સંત પાસે જઈને રાજાએ પોતાની આ જે તકલીફ હતી, જે અંદરની પીડા હતી, એને વ્યક્ત કરી. હવે સંત બધું જ સમજી જાય છે અને સંતે રાજાને કીધું કે મારી ઝૂંપડીની સામે થોડેક દૂર તળાવ છે, તમારા પ્રશ્નનો જવાબ એ તળાવમાં રહેલી માછલી આપી દેશે, તમે એની પાસે જાઓ. ત્યારે રાજા સંતના કહેવા પ્રમાણે એ તળાવ પાસે જાય છે અને તળાવ પાસે જઈને અંદર રહેલી માછલીને કહે છે કે તું થોડીક વાર માટે મારો પ્રશ્ન સાંભળી લે, હું તારી પાસેથી જવાબ મેળવવા આવ્યો છું. તો કીધું કે મારી પાસે બધું જ છે, પણ આત્મિક સુખ અને શાંતિ નથી, મને માનસિક ખૂબ અશાંતિ છે. બધું જ હોવા છતાં જે સંસારનો સાચો આનંદ હોવો જોઈએ એ મારી પાસે નથી, તો મને તો ઉપાય બતાવો. તો પહેલાં એ રાજાના પ્રશ્નને સાંભળીને માછલી ખડખડાટ હસવા લાગે છે અને હસવા લાગે છે અને રાજાને કહે છે કે રાજા, પહેલાં મારી પાસે એક પ્રશ્ન છે, એનો તમે જવાબ આપો તો તમારા પ્રશ્નનો જવાબ હું આપીશ. તો રાજા કહે, બોલ. તો માછલી કહે છે કે રાજા, મારું જીવન મૃત્યુ અને બધો જ સમય પાણીમાં તો છે, પણ હું ખૂબ તરસી છું. હું મારી તરસને કઈ રીતે શાંત કરું? ત્યારે રાજા કહે છે, થોડુંક હસીને કહે છે કે માછલી, તું કેવી વાત કરે છે? હે ને, જીવન તો તારું બધા જ શ્વાસ પાણીમાં છે, આજુબાજુ ઉપર નીચે બધે જ પાણી છે, પણ તું જે સીધી સીધી ચાલે છે એની જગ્યાએ ઉલટી થઈને પાણીમાં જા, તો ઓટોમેટિક પાણી તારી અંદર આવશે. તું જે બહાર બહાર ચાલે છે, તું જે ઉપર ઉપર ચાલે છે, એની જગ્યાએ તું ઊંધી થઈને પાણીમાં જા, તો તારી તરસ ઓટોમેટિક શાંત થઈ જશે. ત્યારે માછલી કહે કે હે રાજન, તમને એ પ્રશ્નનો તો જવાબ મતલબ સમજણ પડી ગયો, પણ તમારા પ્રશ્નનો જવાબ પણ આની અંદર જ છે. એટલે જ એક સંત પણ કહે છે, पानी में मीन प्यासी रे मोहे सुन सुन आवे हासी. पानी में मीन प्यासी रे मोहे सुन सुन आवे हासी. जिसको
सिरे मोहे सुन सुन आवे हासी। શું કીધું? સંતોએ કીધું કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, कोई मथुरा कोई काशी, जिसको दुनिया बाहर ढूंढे वो है घट घटवासी। जे सुख अने शांतिनी शोधमां एक व्यक्ति संसारना दरेक जीव दिवस रात पोताना वेश किमती श्वास ने आ मायावी जगत में वेडफी रह्यो छे, हेने कचरानी समान वेडफी रह्यो छे, नष्ट करी रह्यो छे। परंतु संतोए कीधुं के ए ज सुख अने शांतिनो मूळ स्त्रोत आपणी अंदर छे। ए ज वस्तु आ माछली राजाने कीधुं के राजन, तमे पण तमारा मननी वृत्ति जे संसार में बहिर्मुख बनेली छे एने कोई आत्मज्ञानी संत पासे जईने अंतर्मुखी करता शीखी जाओ तो तमारा दुख दर्द हमेशने माटे मटी जशे। आदि व्याधि उपाधिमांथी आपणा मनने हमेशाने माटे मुक्ति मळी जाय छे। त्यारे राजा ए माछलीनी वातने समझीने ए झूंपड़ीमां फरीथी संत पासे जईने कहे छे के हे महात्माजी, तमे मने आ मनने बहिर्मुख तो बनेलुं छे पण अंतर्मुखी कई रीते बनाववुं एनी विधि समझावो। आ बाहरिक जगत में मारू मन जे डामाडोल थयेलू छे, आदि व्याधि उपाधि सुख दुख संसारना दरेक प्रभावोनी अंदर मारू मन एटलू चलायमान थयेलू छे के आ संसारना वास्तविक सुख ने ए माणी शकतो नथी। हमेशा हूँ दुखी छूँ तो दुखी माथी सुखी बनवानो मार्ग, बहिर्मुखता माथी अंतर्मुखी बनवानो मार्ग तमे मने बतावो। त्यारे आत्मज्ञानी संत ए राजाने आत्मानु ज्ञान प्रदान करे छे, सत्संग संभळावे छे अने माटे ज संतो समझावे छे के आ संसारमा संगति कोनी करवी जोईए। आ संसार में छे ने आपणे जुओ 84 लाख नरक भोगवी भोगवी ने तो अहीं आव्या छीए, पण जो हजू पण आपणे मायावी जगतना लोकोनी ज संगत करीशुं ने तो आपणुं उत्थान थतुं नथी। हमेशा आ मनने पतनना तो अनेक कारणों जड़वा मतलब शोधवा जवा नहीं पड़ता, ऑटोमेटिक संसार पतनना कारणों अपना जीवन में लावी ज दे छे। परंतु संतो बतावे छे कि अपनी संगत केवी होवी जोईए। रामायणनी अंदर संत शिरोमणि तुलसीदास जी महाराज बतावे छे, गगन चढ़ाई रज सुमिरहि राम देव
સોઈ જલ અનલ અનિલ સંગાતા હોય જલદ જગ જીવન દાતા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. શું કીધું? રામાયણની અંદર સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ સંસારના લોકોને સમજાવે છે કે અગર એક ધૂળનો કણ હે ને, જે બધી ધૂળ ઉડે છે ને, એક ધૂળનો કણ અગર જો પાણીની સંગત કરે ને તો કાદવ બની જાય, પરંતુ એ જ ધૂળનો કણ જો પવનની સંગત કરે ને તો એ હવામાં ઉપર ઉઠી જાય છે. બે પ્રકારના વ્યક્તિ છે, કોઈ સાધુ સમાન છે અને કોઈ દુષ્ટ વૃત્તિવાળા વ્યક્તિ છે. બંનેના ઘરે સગા ભાઈઓ પોપટ બંધ છે, પરંતુ એક સાધુના ઘરે જે પોપટ છે ને એ સાધુની સંગતથી રામ રામ બોલે છે, અને એનો જ ભાઈ દુષ્ટ વ્યક્તિના ઘરે બંધ છે તો એ મોઢામાંથી અપશબ્દ ઉચ્ચારે છે. એને કીધું કે એક જે ધુમાડો હોય છે એ ધુમાડો એવા પદાર્થની સંગત કરે તો મેશ બની જાય છે, કાજલ બની જાય છે. અને બીજા એવા પ્રકારનો પદાર્થ છે કે અગર જો ધુમાડો એની સંગત કરે તો વેદ પુરાણ લખવાની શાહી બની જાય છે. તો એવી જ રીતે સંતો બતાવે છે કે આપણે જીવનમાં હંમેશા સદગુરુ આત્મજ્ઞાની સંતોની સંગત કરશું ને તો આપણી અને ભગવાનની વચ્ચેનું જે અંતર છે ને એ એક ક્ષણની અંદર નાબૂદ થઈ જશે. હે ને, જે આપણે કોટી જન્મો સુધી પણ સેલ્ફ રીતે પોતાની જવાબદારીથી ઈશ્વર સુધી પહોંચી શકતા નથી, કારણ કે સંસારમાં ઈશ્વરના ઘરનું એડ્રેસ માત્ર અને માત્ર સદગુરુ અને આત્મજ્ઞાની સંતો પાસે જ છે. માટે આપણે પણ હર હંમેશ એવા મહાન આત્મજ્ઞાની સંતોની સંગત કરીએ, જેથી આ સંસારમાં આપણું મન જે બહિર્મુખ બનેલું છે એ અંતર્મુખી બનવાની વિધિને પણ જાણી શકીએ, અને સંસારમાં જે દુઃખ આપણને ચોટેલા છે, જે જન્મ જન્માંતરના પાપ કર્મ આપણને ચોટેલા છે, એમાંથી પણ સત્સંગ દ્વારા આપણે મુક્તિ મેળવી શકીએ. તો વધારે વિશેષ નહીં કહેતા, આગળ પૂજનીય સંત મહાત્માગણ ખૂબ સુંદર રીતે આપણને બહિર્મુખ જગતમાંથી અંતર્મુખી બનવાનો, આપણા દુઃખ દર્દને એમના સત્સંગ દ્વારા મુક્તિ મળશે માટે ખૂબ સુંદર રીતે આપણે જે પણ કંઈ સંત મહાત્માના મુખારવિંદથી સત્સંગની ગંગા વહે એમાં આપણે સાચા મનથી, પૂર્ણ હૃદયથી, હે ને, આપણા મનને એકદમ સ્થિર કરીને, ચારે બાજુ જે ભમે છે આપણું મન, હે ને, એ બધામાંથી ચારે બાજુથી આપણા મનની વૃત્તિઓને સમેટી આપણે સત્સંગને મનની સ્થિરતાથી શ્રવણ કરશું અને સત્સંગના વિચારોને હૃદયમાં ધારણ કરી એના ઉપર જીવન ચલાવી પોતાના જીવનને સફળ બનાવશું. એક નાનું સરખું ભજન છે, બધા તાળી પાડીને ભજન ગાવામાં સાથ આપજો. પ્રેમ સે બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી. જીવલડા ચાલો રે સંતોના સંગમાં જઈએ, જીવલડા ચાલો રે સંતોના સંગમાં જઈએ, થોડી માયાને ત્યાગીને સંતોના સંગમાં જઈએ, થોડી માયાને ત્યાગીને સંતોના
સંતોનો સત્સંગ રે કુટેવોને દૂર કરે. સંતોનો સત્સંગ રે કુટેવોને દૂર કરે. મેલ મનડાનો ધોવા રે સંતોના સંગમાં જઈએ. મેલ મનડાનો ધોવા રે સંતોના સંગમાં જઈએ. જીવલડા ચાલો રે સંતોના સંગમાં જઈએ. જીવલડા હાલો રે સંતોના સંગમાં જઈએ. તારા સુખ કેરા સપના રે જગતમાં રોળાઈ જશે. તારા સુખ કેરા સપના રે જગતમાં રોળાઈ જશે. સાચા સુખને લેવા રે સંતોના સંગમાં જઈએ. સાચા સુખને લેવા રે સંતોના સંગમાં જઈએ. અવસર રૂડો મળ્યો રે જીવલડા ચેતી જાજે. અવસર રૂડો મળ્યો રે જીવલડા ચેતી જાજે. લક્ષ 84 ટાળવા રે સંતોના સંગમાં જઈએ. લક્ષ 84 ટાળવા રે સંતોના સંગમાં જઈએ. જ્ઞાન ભક્તિ સમજાવે રે સંતો એના સત્સંગ થકી. જ્ઞાન ભક્તિ સમજાવે રે સંતો એના સત્સંગ થકી. નિજાનંદને પામવા રે સંતોના સંગમાં જઈએ. નિજાનંદને પામવા રે સંતોના સંગમાં જઈએ. ભવસાગર તરવા રે સંતોના સંગમાં જઈએ. ભવસાગર તરવા રે સંતોના સંગમાં જઈએ. જીવલડા ચાલો રે સંતોના સંગમાં જઈએ. જીવલડા હાલો રે સંતોના સંગમાં જઈએ. प्रेम से बोली श्री सद्गुरुदेव महाराज की जय. श्री कृष्ण कन्हैया लाल की जय.